હનુમાનજીને યાદ કરવાના હોય ને તો એન પર શીખવા જેવું ખરું. બુદ્ધિમતામ વરિષ્ઠમ જીતેન્દ્રિયમ મારુતિનંદન. બુદ્ધિમાં વરિષ્ઠ, જીતેન્દ્રિય, મનોવિજ્ઞાનના પાવરફુલ, તાકાતમાં બળવાન, કૂદકો મારવામાં પહેલો નંબર. હનુમાન પાસેથી શીખીએ ને તો ઘણું બધું શીખવા જેવું છે. છતાં એને કોઈ મોટાઈ નહીં. એ શું કે રામદાસ, રામનો દાસ છું, રામદૂત અતુલિત બલધામા. અતુલિત બલ હતું. મારા રામની રજા નથી, નહીતર કે ડગડી કાઢીને સીતાને આખી જમીન હોતા લંકામાંથી લઈ જાઉં. આખો જો પર્વત ત્યાંથી લઈ આવતા હોય તો ત્યાંથી ન લાવી શકે, પણ નહીં, રામની આજ્ઞા વિના પોતે કરે. આવું હોવું જોઈએ વિનમ્રતા. કારણ કે નમ્રતા જેનામાં છે ને એની પડખે ભગવાન છે. જેનામાં અહંકાર છે ને એનાથી ભગવાન આગો રહે. અહંકાર આવે ને તો સમજી જવું જોઈએ. આપણી મેળે અહંકારને કાઢવો જોઈએ, નહીં તો ભગવાન કાઢવા બેસે ને તો બહુ ભારે પડશે. ઘણી વખત ભગવાન પણ અહંકાર આપણો કાઢવા બેહે ને ત્યારે ઈ દેવા માંડે ને ત્યારે બે હાથે લઈએ કેટલું, પણ જયારે 1000 હાથ વાળો લેવા બેહે ને ત્યારે આ બે હાથે હાંસવીએ કેટલું. એટલે એને અહંકારને તોડતા વાર લાગતી નથી. રાવણનો ગયો, કંસનો ગયું, જરાસંઘનો અહંકાર ગયો ને દુર્યોધનનો પણ ગયો. કોઈનો અહંકાર રહ્યો નહીં. તો આપણે કોણ? ના હો કે અમને તો હોવું જોઈએ. છતાં ભગવાન કે એક એક વસ્તુ તારે સમજવા જેવી છે. રામાવતારમાં હનુમાનને સમજો અને કૃષ્ણ અવતારમાં 2 ભક્ત એવા થયા, સુદામા અને હનુમાન, અર્જુન. કૃષ્ણ અવતારમાં અર્જુન અને સુદામા. સુદામાને સોંપેલું કામ પણ યોગ્ય રીતે કર્યું અને અર્જુનને જેટલી શંકાઓ થઈ ને એ બધી શંકાઓ દૂર કરી અને ભગવાને કામે લગાડ્યો. આ 2 ભક્તને કૃષ્ણ ભગવાને આગળ લીધા. કેવી રીતે લીધા? આગળ ટોચ લેવલ ઉપર અર્જુનને કે તું રે, ભગવાનનું તત્વજ્ઞાન, ભગવાનના વિચારો પહોંચાડવા માટે તું રે, અને નીચેના સ્વર્ગ સુધી પહોંચાડવા માટે સુદામાને કહ્યું કે તું રે. કારણ કે સુદામા જાય તો સામાન્ય વર્ગ અને ઝૂંપડી વાળો વર્ગ એની પાસે બેહે, અને અર્જુન તો રાજકુમાર કહેવાય. હવે એ ઝૂંપડીમાં જાય તો ઓલા એના આગતા સ્વાગતામાં જ લાગી જાય. એટલે બેયને કામ સોંપ્યું હતું કે ટોચ લેવલને તારે સુધારવાનું, નીચેના લેવલને તારે મારા વિચારો પહોંચાડે. અને બેયની ઉપર ભગવાન ફિદા હતા. સુદામાના પગ ધોયા આંસુથી, અને અર્જુનને પડખે પોતે સારથી બનીને રહ્યા. હકીકતમાં સ્વાર્થી ન બનીએ ને તો ભગવાન સારથી બને. અને સારથીનું કામ એટલે નાનામાં નાનું કહેવાય. ભગવાને કર્યું. કારણ કે જે ધર્મનું કામ કરે છે, જે ભગવાન માટે કામ કરે છે, જે સમાજ માટે કામ કરે છે, એની પડખે ભગવાન કે હું રહું છું, ત્યાં હું મોટાઈ કરતો નથી. જ્ઞાનેશ્વરને ત્યાં રોજ સત્સંગ ચાલતો, તો એને ત્યાં પાણી ભરીને લઈ આવતો. પેલો કાવડ લઈને 2 ડબ્બાની કાવડ બનાવે અને કુવા ઉપરથી પાણી લાવે. એટલા બધા ભક્તો આવતા હોય તો બધાને પાણી પાવા હાટું. એમાં એક દી વયો ગયો કાવડ લઈને જે પાણી ભરતો. તો ભક્તોને પાણી પાવાનું હોય, જ્ઞાનેશ્વરને તો ખબર નહીં. એ તો એ બધાના સેવામાં લાગેલા હતા. ત્યારે વિઠ્ઠલનાથને ચિંતા થઈ કે મારો ભક્તો હેરાન થશે, અને ભગવાન ત્યાં કાવડ લઈને પાણી ભરવા ગયા. કાવડી લઈને પાણી ભરતો. પંઢરપુર વાળો ત્યાં ગયો જ્ઞાનેશ્વરને ત્યાં, અને એકનાથ કાયમ ભગવાનને હારે વાતો કરે. તેથી વાતો કરવા ગયો તો ભગવાન નહીં. અને એને ખબર પડી કે જ્ઞાનેશ્વરને ત્યાં કાવડ લઈને પાણી ભરે, એટલે પોતે ત્યાંથી ભાગ્યો
અને જ્ઞાનેશ્વરને ત્યાં જાય છે. ભગવાનને ખબર પડી કે હું અહીંયા સતો થઈ જાય, મારી ઓળખાણ થઈ જાય, એટલે જ્ઞાનેશ્વરને ત્યાં પહોંચતા પહેલા ભગવાન ત્યાંથી વયા જાય પાણી ભરી. તો અર્જુનનો રથ આંકેમાં નવું શું છે? પાંડવોને ત્યાં યજ્ઞ કર્યો તો એઠા પતરાવડા ઉપાડ્યા, અને આપણે તો એઠી થાળી નથી ઉપાડતા. હા, એ તો ઠીક છે, પણ પાથર્યા હોય તો આપણે ઉપાડવામાં શરમ લાગે. ભગવાન કે બેટા મને કઈ શરમ નથી લાગતી, તને છે નહીં લાગે? જગતનો તાત આવું કે છે. અને ત્યારે અર્જુનમાં રહેલી દરેક શંકાને દૂર કરે. અને 18 અધ્યાય ભગવાનને કહેવા પડ્યા. દરેક બાબતમાં અર્જુને આપણા વચ્ચે પ્રશ્ન કરેલા છે કે આપણને ક્યારેય 5000 વર્ષ પછી પણ શંકા રહે નહીં. આવા પ્રશ્ન અર્જુને કહે. અને છેલ્લે ભગવાનને શું કહ્યું? આમ તો 10મા અધ્યાયમાં જ અર્જુનને તો બધો મોહ નષ્ટ થઈ ગયો હતો. હવે તો પછી ભગવાનને આગળ બોલવાનું કારણ શું? આ પણ મહત્વ છે. 10મા અધ્યાયની અંદર વિભૂતિ યોગમાં ભગવાને બધું જ જણાવી દીધું. એટલે અર્જુનને મોહ નષ્ટ થઈ ગયો. પણ ઘણી વખત છે ને, દીકરો હોશિયાર હોય, વ્યવહારિક હોય અને પાક્કો થઈ જાય ને, એટલે બાપો તેજુરીની ચાવી આપી દે, આલે આ વ્યવહાર તું કઈ. આનો મતલબ શું થયો? કે બાપને શંકા વહી ગઈ કે હવે તું વ્યવહારમાં પાછો નહીં પડ. તો અર્જુનને 11મા અધ્યાયની અંદર વિશ્વરૂપ દર્શન બતાવી દીધું. ભગવાને તેજુરી ખોલી દીધી. મતલબ એવો કે 10મા અધ્યાયમાં એનો મોહ નષ્ટ થઈ ગયો. તો 11મા અધ્યાય પછી જ એટલા અધ્યાય કહેવાના. એ શા માટે કીધા? અર્જુને કીધું આવનારા સમયમાં દરેકને આની જરૂર પડશે, એટલે હું એના વતી પ્રતિનિધિ તરીકે હું પૂછું. અને 18મા અધ્યાયમાં જયારે પૂરું થાય ત્યારે ભગવાનને કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા કરીશે વચનાંતવ. હવે મોહ નષ્ટ થયો, અસલ સ્મૃતિ મને થઈ ગઈ કે મારે શું કરવાનું, હું શા માટે આવ્યો, હું ક્યાં જવાનું. આપણને આ 3 પ્રશ્ન ક્યારેય થતા નથી. આપણે આવ્યા ક્યાંથી, શા માટે આવ્યા અને ક્યાં જવાનું. આ 3 પ્રશ્નો જો મગજમાં આવી જાય ને તો ઊંઘ ઉડી જાય. એને સમજવા હાટું ઘણી વખત કે ભાઈ હું આવ્યો ક્યાંથી, આવ્યો તો ખરો, ક્યાંક હતો તો અહીંયા આવ્યો. આપણે નહીં કહેતા ફલાણે ઘરે દીકરી આવી કે દીકરો આવ્યો. ક્યાંક હતો તો અહીંયા આવ્યો. આવ્યો છે તો જવાનો છે, પણ ક્યાં જવાનું ખબર નથી. હું શહેરમાં ભણતો, અમારે એક સંબંધીને ત્યાં, તે બાજુમાં એક પટેલ હતા. એ દાદાની હેરે અમારે સારું પડે. તે સવારમાં ઓલા દાંતણ લઈ અને બહાર બેસી ઓટલે બેસીને ગાહતા હોઈએ. તો એને કીધું કે બાબો આવ્યો. એટલે સારું સારું બાબલો આવ્યો. એટલે મેં કીધું તો હા કર વેસો, છોકરો આવ્યો. મને કે એમ નહીં, જામનગર ભણતો તો ત્યાંથી આવ્યો. હું તો એમ કોણ? ભાઈ ક્યાંક હતો તો અહીંયા આવ્યો ને, આવ્યો તો કીધું ને. તો આપણે ક્યાંક હતા તો અહીંયા આવ્યા ને, અહીંયા આવ્યા છે તો ક્યાંક જવાનું, આ યાદ રાખવાનું. અને જવાનું છે તો કઈક ભાતું તો લઈ જવું પડશે. ત્યાં નથી કોઈ હાટ વાણી. અને એટલે જ ધ્યાનમાં રાખવાનું, યોગી બનવું એ સ્વધર્મ છે. યોગી બની શકાય. યોગી બનવું એ સ્વધર્મ છે, અને ભોગી બનવું એ પરધર્મ છે. યોગી બનવું સ્વધર્મ છે, કારણ કે આપણે યોગી બની શકીએ. અને ભોગી બનવા માટે પરધર્મ છે, કારણ કે એ બીજા પાસેથી માગવું પડે. આપણે એમ કહીએ કે હું ભોગવું, હકીકતમાં આપણે બીજાના મારફત ભોગવીએ છીએ. સુખ જોતું હોય ને તો બીજાની જરૂર પડે, ભોગ ભોગવવો હોય તો બીજાની જરૂર પડે. અને એટલે જ કીધું છે કે યોગી બનવું, આત્માને નિરંકારી બનાવવો, આત્માથી ત્યાગ કરવો, આત્માથી જ્ઞાન લેવું અને આત્માથી સત્કર્મ કરવું, એ યોગી બની શકે. યજ ટુ જોઈન્ટ. યજ ધાતુ ઉપરથી ઉતરી આવેલો શબ્દ. વ્યાકરણમાં આપણે ગુજરાતીમાં લખ્યું, સંસ્કૃતમાં લખ્યું યજ, ધાતુમાંથી ઉતરી આવેલો. યોગ, યોગીનો અર્થ થાય છે ભગવાન સાથે જોડાય, જોઈન્ટ થવું, જોડાઈ જવું. ભગવાન હારે જોડાઈ જઈએ એટલે એ આપણા પોતાનો ધર્મ છે. આપણે
જોડાઈ શકીએ. કારણ કે ટાઈમ ક્યાં વાપરવો ને એ આપણા ઉપર છે, મન ક્યાં વાપરવું ને એ આપણા ઉપર છે, આત્માને ક્યાં મોકલવો ને એ આપણા ઉપર. કારણ કે આપણો આત્મા તો જીવ તો ભાઈ બીજામાં ઘરે નક્કી નહીં. આપણે નહીં કહેતા એનો જીવ આમાં ઘેર્યો, એટલે તો આપણે ત્યાં બહાર ખાતા નહીં, જાહેરમાં ઉભા ઉભા નો ખાતા. આપણા વડવા શું કહેતા, એ કોકની નજર લાગી જાય. હકીકતમાં એનો જીવ એમાં ગયો, અને હકીકતમાં જાય છે. એવો આપણે ઘણી વખત નાકથી ખાઈએ, આંખથી ખાઈએ, કાનથી ખાઈએ, એટલે બટકા નથી ભરતા. હા, પણ આંખથી ખાઈએ. કોક આમાં ઉભો ઉભો કાચરો ખાઈ ને તો મોઢામાં પાણી આવે. આપણે ક્યાં મોઢામાં ખાધો તો આંખે ખાધું ને, આંખે દેખાતો અહીંયા થયું ને. પછી ઘણી વખત કોઈ ભાવતા ભોજનનું વર્ણન કરે ને તો આપણને ભૂખ ન લાગી હોય તો ઈચ્છા થઈ જાય, એટલે કાનથી ખાધું. પછી આપણે નાકથી ખાયું. હા, ઘણા ને એવું લાગે વળી નાકમાં બટકા જાતા છે. એમ નથી. આપણે રોડમાં થયેલા જતા હોય અને કોઈ દાળ સરસ મજાની વઘારી હોય ને એનો વઘાર નાકમાં આવે ને આપણાથી રહેવાય નહીં. અરે શું સરસ મજાનો વઘાર બેઠો છે, તો એ પહેલા તો ત્યાં ભાઈ એનો સ્વાદ લઈ લીધો. હકીકતમાં તો નાકથી સ્વાદ લઈ લીધો. એમ